टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સેવકી આરતી અને તૃપ્તિ પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। આરતી, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ આજે ફોકસમાં? जी गुड मॉर्निंग અને ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે જ્યાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે ત્યાંથી શરૂઆત કરીએ તો પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ સારા નંબર્સ જોઈ રહ્યા છે અહીંયા, જ્યાં નફો ઓલમોસ્ટ 14.39% વધ્યો છે, એટલે ઓલમોસ્ટ 15%નો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે આપણે। 648 કરોડની પાસે પહોંચ્યો છે અને એનઆઈઆઈની વાત કરી લઈએ 8.2%નો વધારો એનઆઈઆઈના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર। આ સાથે એયુએમ જે છે તે લગભગ 90,000 કરોડથી વધી 90,921 કરોડની પાસે પહોંચતા દેખાયા છે। ઓલમોસ્ટ 13%નો વધારો યર ઓન યર બેઝિસ પર એયુએમમાં આપણને बनतो देखाई रह्यो छे। बीजी बाजू 31 मार्च 2026 सुधीनी जो बात करी लईए तो जीएनपीए 1% घटी 0.93% पर आवता देखाया छे। बेंकनी लोन रिकवरी मजबूत रहती देखाई रही छे ने एने कारणे खास करीने जीएनपीए में एक घटाडो नोंधायो छे। बोर्ड द्वारा 8 रुपया प्रति शेरना अंतिम डिविडंडनी भलामण करवामां आवी छे, એટલે ધ્યાન રાખવાનું રહેશે। સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર, અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ એક ફોકસ રાખવાનું છે। નેક્સ્ટ કાઉન્ટર એસએમએલ મહિન્દ્રાનું કાઉન્ટર છે। અહીંયા પણ Q4ના નંબર્સનું રિએક્શન જોવા મળશે। સારા નંબર્સ છે, 2.36% ઓલમોસ્ટ કંપનીનો નફો વધ્યો છે, 53 કરોડની સામે 54.2 કરોડ પર આવ્યો છે। આવકમાં 16.4%નો વધારો જોઈ રહ્યા છે, 898 કરોડની પાસે આવક વધીને આવી છે। એબિટા અનચેન્જ રહેતા દેખાયા છે, 90 કરોડની આસપાસ એબિટા જે છે તે સ્થિર રહેતા દેખાયા છે અને માર્જિન અહીંયા જો થોડો ઘટાડો આવતો દેખાયો છે, જે 11.7% પર હતા ત્યાંથી ઘટી અને 10.1% પર આવતા દેખાયા છે, તો ધ્યાન રાખવાનું રહેશે। માર્જિનના ફ્રન્ટ પર થોડા નબળા નંબર્સ પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે અને એબિટા સ્થિર રહેતા દેખાયા છે, એટલે એક એસએમએલ મહિન્દ્રાના કાઉન્ટર પર ખાસ ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ કાઉન્ટર જે છે તે નેલ્કોનું કાઉન્ટર છે। સારા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે, જ્યાં કંપની ખોટમાંથી નફામાં આવતી દેખાઈ રહી છે। હવે નફો જે છે 1.1 કરોડની પાસે આવ્યો છે, જે અગાઉ 4.1 કરોડની ખોટ હતી એની સામે નફો થયો છે। સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં ઓલમોસ્ટ 17.3% એટલે 18%નો વધારો નફાના ફ્રન્ટ પર અને 79 કરોડની આસપાસ નફો આપણને આવતો દેખાયો છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે। સારા નંબર્સ છે નેલ્કો તરફથી, અહીંયા એક ફોકસ રાખવાનું છે। નેક્સ્ટ ઇન્ડો સોલારનું કાઉન્ટર છે। અહીંયા થોડાક મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે આપણે। નફો 4.87% એટલે ઓલમોસ્ટ 5%નો વધારો 42 કરોડની આસપાસ આવ્યો છે। આવકની વાત કરી લઈએ તો ત્યાં ખાસો એવો ઘટાડો જોઈ રહ્યા છે, જે 192 કરોડ હતી આવક ત્યાંથી ઘટી અને 83 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે, એટલે ઓલમોસ્ટ 57%નો ઘટાડો આવકના ફ્રન્ટ પર છે। એબિટા વધ્યા છે, 28%નો વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે, સારા એવા સુધારા માર્જિનના ફ્રન્ટ પર છે। 26.2%ની સામે 77.4% પર માર્જિન સુધરીને આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે। માત્ર આવક ઘટી છે પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે। બીજી બાજુ કંપનીના CFO પદે અભિષેક પરીખની નિયુક્તિ કરવામાં આવી છે, તો મેનેજમેન્ટને લઈને પણ અહીંયા સમાચાર છે, એક ફોકસ ખાસ કરીને આજે ઇન્ડો સોલારના કાઉન્ટર પર રાખવાનું છે। નેક્સ્ટ કાઉન્ટર એર્ગો કેપિટલનું કાઉન્ટર છે। અહીંયા પણ ખાસ કરીને જે રીતે નંબર્સ આવતા દેખાયા છે, નફો ઓલમોસ્ટ 38% વધ્યો છે, 40 કરોડની પાસે પહોંચ્યો છે। એનઆઈઆઈમાં 12.6%નો વધારો જોઈ રહ્યા છે, 93.7 કરોડની પાસે એનઆઈઆઈ આપણને વધતા આવતા દેખાયા છે, તો અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે, સારા નંબર્સ છે। ને છેલ્લે મારા તરફથી મુથુટ ફિનકોર્પની વાત કરી લઈએ તો અહીંયા મુથુટ માઇક્રો ફિનાન્સ એયુએમ બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે, જ્યાં એયુએમ 13% વધ્યા છે, 14,000ની આસપાસ પહોંચ્યા છે, જ્યારે FY26 કલેક્શન એફિશિયન્સીની વાત કરી લઈએ તો ત્યાં 96.43% પર રહ્યા છે, જે 93.07% પર હતા, એટલે ત્યાં એક વધારો જોઈ રહ્યા છે। ડિસ્બર્સમેન્ટની જો વાત કરી લઈએ તો ત્યાં પણ 6%નો વધારો આવતો દેખાયો છે, તો સારા નંબર્સ છે। અહીંયા પણ બિઝનેસ અપડેટ જે રીતે આવતી દેખાય છે મુથુટ માઇક્રો ફિનાન્સ, અહીંયા પણ એક ખાસ ફોકસ રાખવાનું છે। તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને નંબર્સનું રિએક્શન બતાવશે, જ્યાં પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, નેલ્કો, ઇન્ડો સોલાર જેવા કાઉન્ટર છે જ્યાં એક ખાસું ફોકસ રાખવાનું છે। પણ એ સિવાય પણ તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન જોવા મળશે, ક્યાં ફોકસ?
આથી હું શરૂઆત ખાસ કરીને મેટલ કંપનીથી કરીશ. તો વેદાંતા આજે ખૂબ જ એક ફોકસમાં જોવા મળી શકે છે, કારણ કે તેમને ડીમર્જરની જે ડેટ જે છે, રેકોર્ડ ડેટ અહીંયા નક્કી થઈ ગઈ છે. ખાસ કરીને કંપની જે છે તે બાલ્કોનો હિસ્સાને વેદાંતા એલ્યુમિનિયમમાં તેઓ અહીંયા ટ્રાન્સફર કરશે, એટલે કે ભારત એલ્યુમિનિયમ કંપનીમાં તેઓ અહીંયા ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે. ડીમર્જર પ્લાન્ટ હેઠળ આ જે પૂરો હિસ્સાની જે પ્રક્રિયા જે છે ટ્રાન્સફરની એ પૂરી કરવામાં આવશે. હવે દરેકે સેગમેન્ટ આપણે જોઈ રહ્યા છે કે કંપનીના 4 અલગ અલગ સેક્ટર્સ છે, તેના દ્વારા તેઓ અહીંયા ડીલિસ્ટિંગ કરશે, જેમાં ખાસ કરીને એલ્યુમિનિયમ, ઓઇલ એન્ડ ગેસ છે, પાવર છે, સ્ટીલ છે, આ 4 એમના અલગ અલગ સેક્ટર્સ છે, તેનું તેઓ અહીંયા લિસ્ટિંગ કરશે. ડીમર્જરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે, જે તે 1 મે અહીંયા નક્કી કરી દેવામાં આવી છે. 4 કંપનીઓમાં જે બિઝનેસ છે અહીંયા આપણને વેચાતો જોવા મળશે, અને વેદાંતાના હર એક શેર પર નવી કંપનીના એક શેર અહીંયા મળશે. જે રોકાણકારો પાસે વેદાંતાના શેર હશે તેમની પાસે 1 મે સુધીનો અહીંયા એક સમય જે છે આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું JSW સ્ટીલ પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની જે છે પોસ્કો, તેની સાથે અહીંયા કંપનીએ જેવી કર્યા છે. ભારતમાં તેમને 6 MTPAની ક્ષમતા ધરાવતા ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ માટે અહીંયા આપણને જેવી કરતા જોવા મળી રહ્યા છે. કંપની લગભગ 40,000 થી 50,000 કરોડનું તેઓ અહીંયા રોકાણ કરવાની અપેક્ષા હાલમાં જોવા મળી રહી છે. અને અગર જો પોસ્કોની વાત કરશો તો તેમની જે પ્રખ્યાત બ્રાન્ડ છે ફિનિક્સ, અને તેના ખાસ કરીને હાઈગ્રેડ સ્ટીલ છે, તે ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે ભારતમાં કરશે, જેનો સીધો ફાયદો જે છે તે ઓટોમેટિવ, રિન્યુએબલ એનર્જીસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના ઉત્પાદનમાં અહીંયા થતો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશો હિન્દ કોપર પર. અહીંયા રોડ મેપ જાહેર કરવામાં આવ્યો છે. ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી શકાય છે. મેઇન કારણ એ છે કે કંપનીએ FY 27-28 માટે પોતાની સ્ટ્રેટેજિક રોડમેપ જે છે તેમને અહીંયા ડિક્લેર કર્યો છે, જેમાં તેમનું કહેવું છે કે તેઓ ક્ષમતા વિસ્તાર અને ખાસ કરીને કાર્યકારી ક્ષમતા છે તેને વધારવા પર ફોકસ કરશે. એટલું જ નહીં, પ્લાન્ટ્સના આધુનિકરણ, ડિજિટલ ઇન્ટિગ્રેશન છે તેના પર પણ ફોકસ કરશે. અને ખાસ કરીને 2026 થી 30 સુધીમાં કંપનીની જે માઇન વિસ્તરણ છે તેના માટે તેઓ 7,188 કરોડના કેપેક્સની તેઓ અહીંયા યોજના બનાવી રહ્યા છે, એટલે કે એટલા કરોડનું રોકાણ કરવાના તેમના અનુમાન તેઓ આપણી સમક્ષ આવી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે FY 27માં લગભગ તેઓ 600 કરોડના, FY 30 સુધીમાં 1,568 કરોડના નફાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. એટલે ખૂબ જ એક મજબૂત રોડમેપ અહીંયા આપણને હિન્દુસ્તાન કોપર માટે જોવા મળી રહ્યો છે. એટલે 3 મેટલ કંપનીઓ છે, 3 જ ખૂબ જ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું TVS મોટર પર. અહીંયા પણ કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. હુન્ડાઈ મોટર્સ સાથે તેમને જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કંપનીએ કર્યા છે. ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ 3 વ્હીલર્સના કમર્શિયલાઇઝેશન માટે અહીંયા કરાર કરતા આપણને જોવા મળી રહ્યા છે. બીજા સમાચાર એ છે કે કંપનીએ આફ્રિકા માર્કેટમાં હવે એન્ટ્રી કરી છે, જેમાં ખાસ કરીને તેમને ઝામ્બિયામાં મલ્ટી પ્રોડક્ટ તેમને 7 અલગ અલગ તેમને મોટરસાઇકલ્સ અહીંયાને 3 વ્હીલર્સ શ્રેણીમાં તેમને લોન્ચ કરતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને આ સમાચાર ખૂબ જ એક ફોકસમાં જોવા મળી શકે છે. AU સ્મોલ ફાઇનાન્સ બેંક પર નજર કરશું. બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે 27 એપ્રિલે, જેમાં તેઓ બેઠકમાં QIP અને અન્ય વિકલ્પ દ્વારા તેઓ ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. ત્યારબાદ નજર કરશું મેડ પ્લસ પર. અહીંયા થોડાક એક કહી શકાય કે નેગેટિવ સમાચાર છે. મેઇન કારણ એ છે કે કંપનીના લાયસન્સ જે છે તેને સસ્પેન્ડ કરવાના આદેશે અહીંયા આપવામાં આવ્યા છે. કંપનીની સબસિડરી કંપનીના લાયસન્સ જે છે અહીંયા સસ્પેન્ડ કરવાના આદેશ છે. મેઇન કારણ એ છે કે તેમને ખાસ કરીને તેમના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવેલા 2 રિટેલ સ્ટોર્સ છે તેને આદેશ આપવામાં આવ્યો છે, જેમાં આંધ્રપ્રદેશના જે સ્ટોર છે તેને 7 દિવસ માટે અને તેલંગાણાના જે સ્ટોર્સ છે તેને 3 દિવસ માટે અહીંયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાસ કરીને તેમને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ના નિયમનું તેમને ઉલ્લંઘન કર્યું છે. આ કારણસર એક નેગેટિવ સમાચાર આપણે અહીંયાને કાઉન્ટ કરશું. ત્યારબાદ નજર કરશું ઓઇલ ઇન્ડિયા માટે. અહીંયા ઓઇલ ગ્રીન એનર્જી લિમિટેડે મુનાલીગઢ રિફાઇનરી સાથે અહીંયા તેમને MOU કર્યા છે. આ કંપની ઓઇલ ઇન્ડિયાની સબસિડરી કંપની છે, જેમાં ખાસ કરીને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને ડેવલપમેન્ટ કરવા માટે, ગ્રીન પાવરની ખરીદી માટે અને તેના સપ્લાય માટે અહીંયા MOU કરતા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું HPCL માટે. અહીંયા થોડાક પોઝિટિવ સમાચાર જે છે તે નેગેટિવમાં અહીંયા કન્વર્ટ થતા જોવા મળ્યા છે. ખાસ કરીને HPCL રાજસ્થાન રિફાઇનરી લિમિટેડે રાજસ્થાન સરકાર સાથે તેમને જેવી કર્યા હતા, જેમાં લગભગ કુલ જે છે તે 79,458 કરોડના અહીંયા જેવી કરવામાં આવ્યા હતા.
આજે એકચ્યુઅલી ત્યાં પીએમ મોદી દ્વારા અહીંયા એક ઉદ્ઘાટન કરવામાં આવવાનું હતું, પરંતુ ગઈકાલે ત્યાં આગ લાગવાની એક દુર્ઘટના ઘટી છે, જેને કારણે આખો પ્રોગ્રામ જે છે તે પોસ્ટપોન્ડ કરવામાં આવ્યો છે. પરંતુ હવે મંત્રાલય દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયા નવી તારીખ જાહેર કરવામાં આવશે. એટલે એચપીસીએલ માટે થોડાક એક ઝટકાના સમાચાર છે. ઓવરઓલ પોઝિશન એટલી બધી પણ ખરાબ ન કહી શકાય, જે કદાચ રિકવર પણ થઈ શકે છે. એટલે એચાની ડેફિનેટલી મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા ન્યૂઝ છે, ખાસ કરીને રિઝલ્ટ બેઝ અને મેટલ સેક્ટર આ બંને જ ફોકસમાં જોવા મળી શકે. જી, તો બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.